વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ તેની એક્ટિવિટી 2 વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, એ જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક્ટિવિટી 2 A. Read and enjoy. વાંચો અને આનંદ માણો. A dialogue within a dialogue. સંવાદમાં સંવાદ. Dhanush and Raghav are best friends. ધનુષ અને રાઘવ પાકા મિત્રો છે. They are studying in class 8 like you. તેઓ ધોરણ 8માં અભ્યાસ કરે છે તમારી જેમ. Today is Sunday. આજે રવિવાર છે. And અને both are on the playground. બંને રમતના મેદાન ઉપર છે. આજે રવિવાર છે અને બંને રમતના મેદાન પર છે. રાઘવ, I am hungry. રાઘવ, હું ભૂખ્યો થયો છું. Let's go to my uncle's home. ચાલ મારા કાકાના ઘરે જઈએ. It's just next to this street. તે આ શેરીની બાજુમાં જ છે. Said ધનુષ. ધનુષે કહ્યું. Yeah, I know. હા, હું જાણું છું. Even I remember the taste of your uncle's dish. અને મને તારા કાકાની વાનગીનો સ્વાદ પણ યાદ છે. રિમેમ્બર એટલે યાદ છે. Really, ધનુષ? ખરેખર ધનુષ? He is a very good cook. તે એક ખૂબ જ સારા રસોઈયા છે. રાઘવ રિપ્લાઇડ. રાઘવે જવાબ આપ્યો. They were on their way to Dhanush uncle's home. તેઓ ધનુષના કાકાના ઘર તરફના રસ્તા ઉપર છે. They went past a tea stall. તેઓ એક ચાની દુકાન પાસેથી પસાર થયા. Radio Bhindi was on. રેડિયો ભીંડી શરૂ હતું. Save money with our bank and secure your future. Save money with our bank. અમારી બેંક સાથે પૈસા બચાવો, સેવ કરો. એન્ડ અને સિક્યોર યોર ફ્યુચર. અને તમારું ભવિષ્ય સિક્યોર એટલે સલામત કરો. Such was an announcement on Radio Bhindi. આવી એક જાહેરાત રેડિયો ભિંડી ઉપર હતી. રાઘવ, I want to open an account in a bank, said ધનુષ. રાઘવ, હું બેંકમાં એક ખાતું ખોલાવવા માંગુ છું. ધનુષે કહ્યું. Why? રાઘવ asked. કેમ? રાઘવે પૂછ્યું. Because I have saved some pocket money. કારણ કે મેં થોડીક પોકેટ મની, હાથ ખર્ચી માટેના પૈસા બચાવ્યા છે. પોકેટ મની એટલે કે તમારા
માતા પિતા તમને જે પૈસા વાપરવા માટે આપે એને પોકેટ મની કહેવાય છે. આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ. હું તેને જમા કરાવવા ઈચ્છું છું. ઇટ્સ અ ગુડ આઈડિયા. તે એક સારો વિચાર છે. I also want an account to be opened. હું પણ એક ખાતું ખોલાવવા ઈચ્છું છું. We will go together. આપણે બંને સાથે જઈશું. ધનુષ said. ધનુષે કહ્યું. Do you know the address of the bank? asked Raghav. શું તું બેંકનું સરનામું જાણે છે? રાઘવે પૂછ્યું. No, but my father has an account with the bank. ના, પણ મારા પિતાજીને બેંકમાં એક ખાતું છે. He added, તેને ઉમેર્યું, it is a nationalized bank. તે એક રાષ્ટ્રીયકૃત બેંક છે. નેશનલાઇઝ્ડ બેંક. Fine, સરસ. Then when shall we go there? તો પછી આપણે ત્યાં ક્યારે જઈશું? રાઘવ asked. રાઘવે પૂછ્યું. We shall go there on next Tuesday. આપણે ત્યાં આવતા મંગળવારે જઈશું. ધનુષ replied. ધનુષે જવાબ આપ્યો. But who will help us in opening an account? પણ આપણને કોણ ખાતું ખોલવામાં મદદ કરશે? રાઘવ asked. રાઘવે પૂછ્યું. My uncle will come with us. ધનુષ said. મારા કાકા આપણી સાથે આવશે. ધનુષે કહ્યું. They enter the house. તેઓ ઘરમાં પ્રવેશે છે. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે ધનુષ અને રાઘવ ઘરમાં પ્રવેશે છે. Uncle Manubai was reading the newspaper. કાકા મનુભાઈ સમાચાર પત્ર વાંચી રહ્યા હતા. એ તમે ચિત્રમાં જોઈ શકો છો. હેલો અંકલ. નમસ્કાર અંકલ. We want an account to be opened with a bank. અમે બેંકમાં એક ખાતું ખોલાવવા ઈચ્છીએ છીએ. We need your help. અમારે તમારા મદદની જરૂર છે. ધનુષ replied. ધનુષે જવાબ આપ્યો. Sure, I will help you. ચોક્કસ, હું તમારી મદદ કરીશ. I will also come with you to the bank. હું તમારી સાથે બેંકમાં પણ આવીશ. એવું મનુભાઈએ કહ્યું. said મનુભાઈ. After some time, થોડા સમય પછી, Raghav switched on the television. રાઘવે ટીવી શરૂ કરી. There was an announcement on the screen. સ્ક્રીન ઉપર એક જાહેરાત હતી. Donate O+ blood immediately. O પોઝિટિવ બ્લડ ખૂનનું ઇમિડિયેટલી તાત્કાલિક જરૂર છે એટલે ડોનેટ
એટલે કે દાન કરો. કોન્ટેક્ટ 0383838955. આ પ્રમાણે ટીવી પર એડવર્ટાઇઝમેન્ટ હતી. વોટ ઇઝ ઓ પોઝિટિવ અંકલ? ધનુષ આસ્કડ. કાકા ઓ પોઝિટિવ શું છે? ધનુષે પૂછ્યું. ઇટ ઇઝ ધ નેમ ઓફ અ બ્લડ ગ્રુપ. એ એક બ્લડ ગ્રુપનું નામ છે. સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું. વાય ડુ ધે નીડ બ્લડ અંકલ? તેમને શું કામ ખૂનની જરૂર પડી છે કાકા? આસ્કડ ધનુષ. ધનુષે પૂછ્યું. પરહેપ્સ સમવન નીડ્સ ઇટ. કદાચ કોઈકને જરૂર છે, તેની જરૂર છે. ધેર મે બી અ સર્જરી. કદાચ શસ્ત્રક્રિયા માટે. સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું. બટ અંકલ વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? પણ કાકા તમે કેમ તેમને મદદ ન કરી? રાઘવ આસ્કડ. એટલે રાઘવે પૂછ્યું કે તમે તેને કેમ મદદ ન કરી કાકા? નો આઈ કેન નોટ. હું મદદ ન કરી શકું. બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પોઝિટિવ. અંકલ રિપ્લાઇડ. કારણ કે મારું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ છે. કાકાએ જવાબ આપ્યો. અંકલ નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો. કાકા હવે આ સમય અમારા કાર્ટૂન શોનો થયો છે. રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ. રાઘવ અને હું કદી પણ તેને ચૂકતા નથી. કેન વી વોચ ઇટ? સેડ ધનુષ. શું અમે તે જોઈ શકીએ? ધનુષે કહ્યું. Of course. In the meanwhile, I will prepare some snacks for both of you. ચોક્કસ. તે સમય દરમિયાન હું થોડોક નાસ્તો તમારા બંને માટે તૈયાર કરીશ. પ્રિપેર એટલે તૈયાર કરું. મીનવાઇલ એટલે એ સમય દરમિયાન. અંકલ યુ આર સચ અ કેરિંગ પર્સન. કાકા તમે એક કાળજી રાખનાર વ્યક્તિ છો. રાઘવ સેડ. રાઘવે કહ્યું. બોથ ધ બોયઝ વોચ્ડ ધ કાર્ટૂન શો. બંને છોકરાએ કાર્ટૂન શો નિહાળ્યો. ધ શો એન્ડેડ. શો ખત્મ થયો. એન્ડ મનુભાઈ કેમ વિથ ધ સ્નેક્સ. અને મનુભાઈ નાસ્તા સાથે આવ્યા. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો? અંકલ આસ્કડ. શું તમે કાર્ટૂન શોનો આનંદ માણ્યો? કાકાએ પૂછ્યું. યસ વી ડીડ. હા અમે માણ્યો. હિયર આર યોર સ્નેક્સ. આ રહ્યો તમારો નાસ્તો. હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ દે આર. તેમને લો અને મને કહો તે કેવો છે. ડિલિશિયસ એઝ ઓલવેઝ. હંમેશની જેમ સ્વાદિષ્ટ. બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ. નાસ્તાને ચાખ્યા બાદ બંનેએ કહ્યું. થેન્ક્સ યુ માય ચિલ્ડ્રન. મારા બાળકો તમારો આભાર. એન્જોય ધ સ્નેક્સ. નાસ્તાનો આનંદ માણો. આઈ રીડ ધ ન્યૂઝપેપર. હું સમાચાર પત્ર વાંચું છું. મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર. મનુભાઈ
અખબાર વાંચે છે. હે બોયઝ, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ. હે છોકરાઓ, અહીંયા તમારા માટે થોડીક રસપ્રદ ન્યૂઝ યાની કે સમાચાર છે. સેડ મનુભાઈએ કહ્યું. વોટ ઇઝ ઇટ? ધનુષ આસ્કડ. ધનુષે પૂછ્યું, તે શું છે? રીડ ઇટ યોર સેલ્ફ. તમે જાતે તેને વાંચો. રિપ્લાઇડ મનુભાઈએ ઉત્તર આપ્યો. બોથ રીડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ. બંને જાહેરાત વાંચે છે. એ જાહેરાત આ પ્રમાણે છે. યંગ વર્લ્ડ. ઓન ધ સ્પોટ. સ્થળ પર. પેઇન્ટિંગ કોમ્પિટિશન. પેઇન્ટિંગની સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા. મેજિક ઓફ હેન્ડ્સ. હાથનો જાદુ. આ સ્પર્ધાનું નામ છે મેજિક ઓફ હેન્ડ્સ ફોર 6 to 8 સ્ટાન્ડર્ડ. 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે. કમ પેઇન્ટ યોર ઓન કલરફુલ વર્લ્ડ. આવો અને તમારી પોતાની રંગબેરંગી દુનિયા પેઇન્ટ દોડો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડેટ આવેલ છે 16th માર્ચ, 22nd માર્ચ, 29th માર્ચ એન્ડ 4th એપ્રિલ. અહીંયા ઝોન પ્રમાણે સ્પર્ધા છે. સાઉથ ઝોન, નોર્થ ઝોન, મિડલ ઝોન, વેસ્ટ ઝોન. અને અહીંયા સ્થળ આપેલ છે. સાઉથ ઝોનના સ્થળ છે સુરત સરસ્વતી વિદ્યાલય. નોર્થના સ્થળ છે પાટણ સર્વોદય વિદ્યાલય. અને મિડલ ઝોનનું સ્થળ છે અમદાવાદ સ્મૃતિ વિદ્યાલય. વેસ્ટ ઝોનનું સ્થળ છે રાજકોટ મધુર્ય વિદ્યાલય. ટાઈમ સમય છે 10 AM to 1 PM. સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધી. થીમ એટલે કે વિષય વસ્તુ સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર. પર્યાવરણ બચાવો, પાણી બચાવો આ થીમ છે. એટ્રેક્ટિવ પ્રાઇઝીસ ટુ બી વોન. આકર્ષક ઇનામો જીતવા પર મળે. ફર્સ્ટ પ્રાઇઝ 1 week એનિમેશન વર્કશોપ with the artist Kanak Patel. Second prize 3 week workshop with the artist R.V. Naren. Third prize 1 day trekking camp, 100 consolation prizes and easel with 5 brushes. Consolations એટલે આશ્વાસન ઇનામો 100 આશ્વાસન ઇનામો and easel એટલે ઘોડી with 5 brushes 5 બ્રશ સાથે ઘોડી જે કલર માટે આવે છે. 3D સર્ટિફિકેટ ફોર ઓલ અને બધાને એક 3D પ્રમાણપત્ર મળશે. ફોર એન્ટ્રી ફોર્મ લોગ ઓન ટુ. ફોર્મ માટે તમારે www.youngworld.org પર લોગ ઓન કરવાનું છે. કમ કલર યોર ઇમેજિનેશન. આ પ્રમાણે આ જાહેરાત હતી જે બંને મિત્રોએ વાંચી. વાવ, ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ. વાવ, આ એક રસપ્રદ પ્રસંગ છે. ધનુષ, વિલ યુ પાર્ટિસિપેટ? ધનુષ, શું તું ભાગ લઈશ? રાઘવ આસ્કડ. રાઘવે પૂછ્યું. શ્યોર. વોટ અબાઉટ યુ? ચોક્કસ. અને તું? ધનુષ સેડ. ધનુષે કહ્યું. આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ. હું પણ તેમાં ભાગ લઈશ. રાઘવ સેડ. રાઘવે કહ્યું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે રાઘવ અને ધનુષ વચ્ચેનો સંવાદ રીડ કર્યું અને આપણે આનંદ માણ્યો. બી વિદ્યાર્થી મિત્રો આપણે જે એમાં ડાયલોગનું રીડિંગ કર્યું હતું એના આધારે જ આપણે બી અને સી વિભાગ પૂર્ણ કરવાનો છે. Say whether the following statements are true or false. નીચે આપેલ વાક્યો સાચા છે કે ખોટા તે કહો. અહીંયા સ્ટેટમેન્ટ્સ એટલે કે વિધાન આપેલ છે. એ વાક્ય આપણે સાચું છે કે ખોટું લખવાનું છે એના આધારે. 1. મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ. મનુભાઈ એ રાઘવના કાકા છે. તો વિધાન ટ્રુ છે કે ફોલ્સ? વિદ્યાર્થી મિત્રો વિચારો અને કહો તો. ફોલ્સ. આ વાક્ય ખોટું છે કારણ કે મનુભાઈ એ ધનુષના કાકા હતા, રાઘવના કાકા હતા નહીં.
Number 2, Dhanush wants an account to be opened with the bank because his father told him. હવે અહીંયા કહે છે કે ધનુષ એક ખાતું ખોલાવવા ઈચ્છતો હતો બેંકમાં કારણ કે એના પિતાએ તેને કહ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો વિચારીને કહો કે વિધાન સાચું છે કે ખોટું? ફોલ્સ, ખોટું છે. એના પિતાએ એને કહ્યું નહોતું, એમને પોતે જ વિચાર્યું હતું. 3, Dhanu's uncle will help them to open an account. ધનુષના કાકાએ તેમને એક ખાતું ખોલવા માટે મદદ કરશે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ટ્રુ છે કે ફોલ્સ? ટ્રુ છે, બિલકુલ સાચું. 4, the competition is about singing. જે એક સ્પર્ધા હતી એ સિંગિંગ વિશેની હતી. તો આ વિધાન ટ્રુ છે કે ફોલ્સ? કહો તો વિદ્યાર્થી મિત્રો. ફોલ્સ, બિલકુલ સાચું વિદ્યાર્થી મિત્રો. કારણ કે આ જે કોમ્પિટિશન હતી એ પેઇન્ટિંગની હતી, સિંગિંગની હતી નહીં, એટલા માટે આ સેન્ટેન્સ ફોલ્સ આવે. 5, the competition is organized by Young World. જે સ્પર્ધા છે એને ઓર્ગેનાઇઝ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? યંગ વર્લ્ડ દ્વારા. તે ટ્રુ છે કે ફોલ્સ છે? તો એ ટ્રુ છે. હવે આપણે સી વિભાગ સમજીએ. આન્સર ધીઝ ક્વેશ્ચન્સ. આ પ્રશ્નોના જવાબ આપો બેઝડ ઓન એ. એના આધારે જ આપણે અહીંયા સીના આન્સર લખવાના છે. નંબર 1, વોટ વોઝ ધ અનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી? રેડિયો ભિંડી ઉપર શું જાહેરાત હતી? નો આન્સર આ રીતે વિદ્યાર્થી લખવાનો. The announcement on Radio Bindi was save money with our bank and secure your future. આ જાહેરાતનું જે સ્ટેટમેન્ટ છે એ વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાનું છે. સેકન્ડ, રાઇટ ટુ અનાઉન્સમેન્ટ વિચ યુ હર્ડ ઓન FM TV. તમારે એવી બે જાહેરાતનું નામ લખવાનું છે જે તમે FM અથવા ટીવી પર સાંભળી હોય. તો આ પ્રમાણે લખવાનું તમારે. મેક યોર લાઈફ ઇઝી વિથ પોલિસી બજાર, ફોટો ખીચ, સ્પીકર પર બેજ. આના સિવાય તમે જે સાંભળ્યું હોય એ જાહેરાત તમારી આ ક્વેશ્ચન્સમાં લખી શકો છો. અને યાદ રાખવાનું ક્વેશ્ચન સમજવાનું તો તમે આન્સર સરળતાથી લખી શકો. નંબર 3, વાય ડીડ ધનુષ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક? શા માટે ધનુષ બેંકમાં એક ખાતું ખોલાવવા ઈચ્છતો હતો? આન્સર છે ધનુષ wanted an account to be opened with a bank to save his pocket money. 4, who will help them in getting an account opened? ખાતું ખોલાવવા માટે તેમને કોણ મદદ કરી છે? આન્સર છે ધનુષ અંકલ મનુભાઈ will help them in getting an account open. એનો આન્સર છે. નંબર 5, why could મનુભાઈ not donate his blood? શા માટે મનુભાઈ તેમનું બ્લડને ડોનેટ ન કરી શક્યા? તો આન્સર છે મનુભાઈ could not donate blood because his blood group was B+. 6, when will be the South Zone competition? સાઉથ ઝોન કોમ્પિટિશન ક્યારે હશે? તો આપણે જાહેરાતના આધારે લખવાનું છે. ધ સાઉથ ઝોન કોમ્પિટિશન વિલ બી હેલ્ડ ઓન 16th March. 7, વોટ ઇઝ ધ થીમ ઓફ ધીસ કોમ્પિટિશન? આ કોમ્પિટિશનની થીમ શું છે? થીમ એટલે વિષય વસ્તુ શું છે? તેનો આન્સર છે ધ થીમ ઓફ ધીસ કોમ્પિટિશન ઇઝ સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર. નંબર 8, ઇઝ ધનુષ વોરીડ અબાઉટ હિઝ ફ્યુચર? શું ધનુષ તેના ભવિષ્ય માટે ચિંતાતુર હતો? આન્સરમાં લખવાનું નો, ધનુષ ઇઝ નોટ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર. 9, વોટ મસ્ટ યુ ડુ ટુ વિન 1 week એનિમેશન વર્કશોપ? એનો આન્સર છે યુ મસ્ટ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ ટુ વિન 1 week એનિમેશન વર્કશોપ. નંબર 10, હાઉ કેન યુ ગેટ ધ એન્ટ્રી ફોર્મ? તમને કેવી રીતે એન્ટ્રી ફોર્મ મળી શકે? તો આનો આન્સર છે you can log on to www.youngworld.org to get an entry form.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન્સના આન્સર લખવાના હતા. આપણે આ વિડીયોની અંદર A, B અને C ત્રણ વિશે સમજ મેળવી છે. આશા રાખું કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ધન્યવાદ.